મિત્રો તમને ખબર છે કે તમારી ફોનની બેટરી કેટલા કલાક ચાલવાની છે? તમે પહેલેથી મિત્રો ચેક કરી શકો છો કે તમારા ફોનની જે બેટરી છે કેટલા કલાક ચાલવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બને રહેજો. બેસ્ટ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. દરેકની પાસે મોબાઈલ હોય છે મિત્રો, બસ એનો ઉપયોગ કરો મિત્રો. આપણને કઈ રીતે ખબર પડશે કે આપણા ફોનની અંદર આપણા ફોનની જે બેટરી છે મિનિમમ કેટલા કલાક સુધી ચાલશે અને એના ચાર્જ કરવામાં કેટલો સમય લાગશે અને એને બેટરીને બચત કરવા માટે આપણે શું કરવું, એની બધી માહિતી લઈને તમારા માટે આ વિડીયોની અંદર આવ્યો છું. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. બહુ મસ્ત સરસ મજાનું સેટિંગ છે. જો સ્પેશિયલ બેટરી વિશેનો જ વિડીયો છે. તમારી પાસે કોઈ પણ ફોન હોય ને તો આ વિડીયો ખૂબ જ જરૂરી છે. તમારે બેટરીની બચત કરવી હોય, બેટરી બેકઅપ ઓછું ચાલતું હોય અથવા તમારે ચેક કરવું છે કે અત્યારે હાલની અંદર આપણી બેટરી આટલા ટકાવાળી છે તો આપણી બેટરી ફોનમાં કેટલા કલાક ચાલશે, આપણને કઈ રીતે ખબર પડવાની છે. તો આ વિડીયોના માધ્યમથી ખાસ તમારા ફોનની અંદર તમારે સેટિંગ કરી લેવાનું છે. મારા ફોનની અંદર અત્યારે હાલની અંદર મિત્રો વાત કરું ને તો 71% ફોન ચાર્જ છે. ખૂણામાં જોઈ લો. અને 71% ચાર્જ છે ને એમાં કેટલા કલાક મારી બેટરી ફોન બેકઅપ મતલબ ચાલશે તો અહીંયા લખેલું છે 11 કલાક અને 22 મિનિટ. તો આવી રીતે તમારે પણ ચેક કરવું છે તો ખાસ વિડીયોમાં બને રહેજો. તો અહીંયાથી શરૂઆત કરીએ. જો અહીંયા તમને તમારા ફોનની અંદર એક ઓપ્શન આવશે સેટિંગનું. તો આપણે અહીંયા સેટિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે. જો અહીંયા સેટિંગનો ઓપ્શન છે, આ સેટિંગના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઘણા બધા સેટિંગ આપણા સામે અહીંયા આવી જશે. જેટલા પણ ફોનની અંદર સેટિંગ હશે ને એ બધા સેટિંગ આવી જશે. હવે અહીંયાથી તમારે એક ઓપ્શન ગોતવાનું છે બેટરી સેટિંગનું. તો અહીંયા આપણે કઈ રીતે શોધવાનું છે તો અહીંયા સ્પષ્ટ લખેલું છે એક બેટરીનું ઓપ્શન છે. આ બેટરી તમારા ફોનની અંદર જો ગુજરાતી ભાષા હશે તો તમને અહીંયા ગુજરાતીમાં લખેલું આવશે અને જો ઇંગ્લિશ હશે તો ખાસ કરીને એક બેટરીનું આઇકન પણ આગળ દોરેલું છે, ચિત્ર છે અને પાછળ લખેલું છે બેટરી. તો આ બેટરીના ઓપ્શન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને ખૂબ બધા આવા અલગ અલગ ચાર્જ મતલબ ઓપ્શન તમને જોવા મળતા હશે. હવે આ સેટિંગ શેના માટેના આવે છે એ ખૂબ જરૂરી છે આપણા માટે અને શીખવા માટે જરૂરી છે. તો અહીંયા પહેલાં તો હું ચેક કરી લઉં શું છે, બરાબર. તો પહેલી વાત તો એ કે તમારી બેટરી મિત્રો ખાસ કરીને કયા એપની અંદર યુઝ વધારે થઈ છે ને એ ખાસ તમને અહીંયાથી જાણવા મળશે. તમે કોઈ પણ એપ્લિકેશન વાપરતા હોય તો આપણને ખબર તો હોય જ નહીં કે કયા એપ્લિકેશનની અંદર આપણે જે કાંઈ કામ કરતા હોય ત્યારે આપણને ખબર કઈ રીતે પડવાની છે કે આ એપની અંદર આપણી બેટરી વધારે યુઝ થઈ છે. તો એ તમને અહીંયા જોવા મળશે કે કયા એપની અંદર તમારી બેટરી વધારે અહીંયા યુઝ થઈ છે એ પણ ખાસ તમને જોવા મળશે. ત્યાં મિત્રો સ્પ્રિંગ છે, ફેસબુક છે અને વાયટી છે. અને એના પછી ઉપરનું ખાસ મિત્રો બે ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. કયા ઓપ્શન છે? ચાર્જિંગ પાવર બચત અને બેટરી લેવલ, બેટરીનું લેવલ. આ બે ઓપ્શન તમને મિત્રો ખાસ જોવા મળે છે. તો પહેલી વાત તો છેલ્લા 99% ચાર્જ કરેલ છે. તમને એ પણ જોવા મળશે કે તમે તમારો ફોન જ્યારે ચાર્જ મૂક્યો તો કેટલો ચાર્જ થયો હતો અને ફોન તમે કાઢી લીધો છે તો એ પણ તમને અહીંયા જોવા મળશે. અને ચાર્જિંગ તમે કેટલો સમય મૂક્યો છે તમે સમજી શકો છો મિત્રો કે ચાર્જ આપણે ફોનની અંદર ભરાઈને મૂક્યો છે તો કેટલા સમય તમે ચાર્જ મૂક્યો છે એ તમને અહીંયા જોવા મળશે. કેટલો સમય તમે તમારો ફોન ચાર્જ મૂકેલો છે સૌથી અત્યારે હાલની અંદર આપણે લાસ્ટ ટાઈમ, તો એ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો ઉપરના ઓપ્શન ઉપર જશો એટલે તમને અહીંયા ગ્રીન કલરમાં એક લાઇટ દેખાશે પટ્ટી. તો એના ઉપર લખેલું છે કે તમારો જે અહીંયા બેટરી લખેલું છે મોટા અક્ષરની અંદર અને બીજું છે કે અહીંયા ફોન આપણો હાલ ચાર્જ છે 71% છે. અહીંયા મોટા અક્ષરમાં પણ જોવા મળે છે. ત્યાર પછી અહીંયા ઉપર લખેલું છે 11 કલાક અને 22 મિનિટ બાકી છે. એનો મતલબ એ છે મિત્રો કે આપણા ફોનની જે બેટરી બેકઅપ છે 11 કલાક અને 22 મિનિટ હજુ સુધી ચાલવાનો છે આપણો ફોન. એટલે આપણે કઈ રીતે ચાલવાનું એમાંય પાછું ઓપ્શન એક અલગ તમે તમારી જે ઉપરની જે ડિસ્પ્લે લાઇટ આવે છે એના ઉપર આધારિત હોય છે. જો તમે ઓટોમેટિક લાઇટ રાખેલી છે તો તમને એવી રીતે દેખાડશે અને જો ઓટોમેટિક નથી તો તમારો ટાઈમ પણ અહીંયા એવી રીતે દેખાડશે. એટલે મેઇન પોઈન્ટ એ છે મિત્રો તમારા ફોનની અંદર આ બધું જોઈ લેજો મિત્રો, ખાસ આપણા માટે જરૂરી છે. અને અહીં આપમેળા બેટરી ઝાંખી થાય. જો અહીંયા ઓટો સિસ્ટમ બધી કરેલી છે જેમાંથી તમને એ ખબર પડશે કે આપણા ફોનની અંદર બેટરી લો થાય છે એટલે ઓટોમેટિક ડિસ્પ્લે થાય, એની જે ટકાવારી દર્શાવે છે. અને તમારા ફોનની અંદર એ જે બેટરીમાં આઇકન છે એમાં ટકાવારી તમને ના દેખાડતી હોય તો તમને એ ઓપ્શન પણ અહીંયાથી ચાલુ કરવાનું મળે છે. ત્યાં આગળથી તમે તમારું બેટરીનું સેટિંગ પણ અહીંયાથી કરી શકો છો. તો ખાસ મિત્રો આ વિડીયોના માધ્યમથી તમે તમારા ફોનની અંદર જઈને અત્યારે જ ચેક કરી લેજો કે તમારો ફોન ગમે તેટલો ચાર્જ હોય તો આપણને એ ખબર પડશે. અને એક બેટરી બચતનું ઓપ્શન મેં તમને વાત કરી કે બેટરી આપણી નથી ચાલતી તો એના માટે મિત્રો ખાસ તમે ઉપર જશો આવી રીતે એટલે ઘણા બધા ઓપ્શન મળે છે. એમાંથી તમારે ખાસ
આ ઓપ્શન તમારા સેટિંગને મળે છે, એમાંથી મિત્રો જોઈ લો. અહીંયા તમારે અહીંયા જે ઓપ્શન છે લખેલું છે બેટરી બચત. હવે કઈ જગ્યાએ લખેલું છે? અહીંયા લખેલું છે બેટરી બચત. આ ઓપ્શન મેં ચાલુ કર્યું છે. તો જો ઓટોમેટિક છે ને એની અંદર ઓટોમેટિક લાઇટ સેટ થશે અને એના સેટિંગથી મિત્રો આપણા ફોનનું બેટરી બેકઅપ છે એ વધારે ચાલવા મળશે. તો આ ફોન તમારા ફોનમાં જે ઓપ્શન છે એને ખાસ મિત્રો ચાલુ કરી દેજો. અને કેટલી બેટરી ચાલશે બેટરી બેકઅપનું સેટિંગ આજે જ મિત્રો ખાસ જોઈ લેજો. અને આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બસ અવનવા મિત્રો તમારા માટે નવા વિડીયો આપણે લાવતા રહીશું. અને વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો.